હૃદયના ધબકારા પહેલા વાઈફાઈના સિગ્નલ પર આધાર રાખે છે. પહેલાના લોકો કહેતા કે જમ્યા વગર ન ચાલે, હવેના લોકો કહે છે કે નેટ વગર તો ન જ ચાલે. આજે હું તમને એક એવા વાયરસની કથા બતાવવા જઈ રહી છું જેમાં કોઈને તાવ નથી આવ્યો પણ બધાને પાગલ કરી દીધા છે. ચાલો મળીએ મગનભાઈના પરિવારને, ફેમિલી. હે આવજો રે મગનભાઈની ફેમિલી. ઘરમાં મગજ મારી પણ દિલડામાં પ્યાર. આખા પાલિયામાં મગનભાઈનો રોબદાર. વાત વાતમાં ઝઘડે ને પાછા ભેગા થાય. આ છે મગનભાઈની ફેમિલી, મોજમાં રહેવાય. મગનભાઈની ફેમિલી. મગનભાઈની ફેમિલી, મગનભાઈની ફેમિલી. મગનભાઈની ફેમિલી, મગનભાઈની ફેમિલી. જમણી બાજુ જા, ડાબી બાજુ જા, ઠેકડો માર, નીચે બેસ, હેડશોટ, મરી ગયો હું. મારા ઘરમાં કોને જવાબ આપીશ? આખો દી માર કાપ ઊભો થઈને જમીને થાળી ઠંડી થાય છે. આખો દી ફોન ફોન. મમ્મી પ્લીઝ કવર મી, દુશ્મનો સામે છે. કવર મી નહીં, એક ઝાપટ મારીશ ને તો છાનો માનો ગોદડું મારી. આખો દી ફોન ફોન ફોન. જાણે કે આ મોબાઈલ નહીં ઓક્સિજનનો બાટલો હોય. देखो पधारी कुल की लक्ष्मी. जंजी युग की जनानी सर्वज्ञानी. दादी माँ की जय हो. બહુ બેટા, એ બેટા, એને શું કામ વધે છે? આપણો રોહન તો બહુ મોટો યોગી બન્યો. તો ખરા કેવું ધ્યાન લગાવ્યું છે. આટલું ધ્યાન ભગવાનમાં લગાવ્યું હોત ને ત્યાં સુધીમાં ઇન્દ્રાસન મળી ગયું હોત, ઇન્દ્રાસન. બસ ખાલી ઇન્ટરનેટ ને ઇન્ટરનેટ જ જોઈએ છે. ઊભો થઈને જમીને થાળી ઠંડી થાય છે. આ બધી બાંધી ઘરમાં પાછા પચાસ વર્ષથી ફોન કરી નાખી. બસ. આ ઘરમાં પણ મારું સામાન છે કે નહીં? આ લાઈટ બિલ તો જુઓ 3000 રૂપિયા. રોહન તો પાછો આપીને ફોન ને એસી ચાર્જિંગમાં રાખ્યો હતો ને. પપ્પા ઝોન નાનો થઈ ગયો છે, ભાગો. એ ઝોન નાનો નથી થયો, નાલાયક. મારું બેંક બેલેન્સ નાનો થઈ રહ્યો છે. અને જ્યારે જોવો ત્યારે હાથમાં ફોન ને કેમેરામાં ફોન જ તોડી નાખે. માથા ઉપર બરફ નાખો ને મોબાઈલમાં રીલ્સ બનાવો. મારા જપોને શાહરુખ ખાનનું નામ લ્યો. સોરી મારા જપોને ને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે તો મારો ફોન જ તોડી નાખે. એ મગર, એનો ફોન તોડી નાખીશ તો એ નવો માંગશે. એના કરતા એનું ચાર્જિંગ સંતાડી દે. છોકરો અડધી કલાકમાં સીધી જોડી જેવો થઈ જશે. મોટા ભાઈ. ઘરમાં જાઓ, ઘરમાં. ઘરમાં જ છો. ઘરમાં બંધાયા. ડબલ ટેપ કર. સ્વાઈપ અપ કર. નેક્સ્ટ દાખલા પર જા. બોલ. મોબાઈલ લાવ. મમ્મી મારો ફોન પાછો આપ. મારી ટ્રીક તૂટી જશે. મારા મિત્રો રાહ જોવે છે. આ તારા કેવા મિત્રો છે જેને તું ઘરે પણ નથી ગયો તે તને રસ્તા પણ નથી ગયો? બસ આ 6 ઇંચની સ્ક્રીનમાં તારી આખી દુનિયા વસે છે. આ જો બા યાદ આવ્યું, આપણા બાજુવાળા કાકા ગુજરી ગયા હતા ને તો ત્યારે આપણો ભાઈ બેઠો બેઠો સંસારમાં ફિલિંગ સાઇટનું સ્ટેટસ ઉતાર્યું. પાછો ગ્રુપમાં પણ શેર કર્યો. મને લાગ્યું કે હેપી બર્થડે હશે તમે ઓમ નમઃ શિવાયની જગ્યા ઓમ શાંતિની જગ્યાએ મેં હેપી બર્થડે લખીને પણ બધાએ મને ધોઈ નાખ્યો. મગન, આ બેબીને સ્ટેટસ મૂકતા આવડે છે પણ પોતાનું સ્ટેટસ કેમ સુધારવું એ ખબર જ નથી પડતી કાંઈ. હા જો એલા તમારું સમ મૂક્યું છે. છોડ ગયા જો તું કે બેસું રે. હે? તને તમે કસ્તુરબા સ્કૂલના અજીત સિંહ હોય તો ગાઈને બતાવો ને. બહેતી હવા સાથ आओ, उड़ती पतंग साथ आओ, कहाँ गया उसे ढूंढो. बाने मरी क्यों, बाने मर.
જોયું પ્રેક્ષકો, પહેલાના જમાનામાં યુવાનોને જમવા મીઠું ન હોય તો ન ચાલે. હવે મોબાઈલની બેટરી 10% થી ઓછી હોય તો હાર્ટ એટેક આવી જાય છે. રોહનની હાલત ખરાબ છે. હવે ખાસ એન્ટ્રી થાય છે, ખાસ ડોક્ટર ડેટોલ. अरे वाह क्या सीन है। देखो कौन आया, सब बोलो हाय। डॉक्टर डेटोल, जिनके हाथों में जादूगरी, जहाँ गंदगी वहाँ इनकी सरकारी, ABCD भूल जाओ बीमारी। डॉक्टर डेटोल, डॉक्टर डेटोल, इन्फेक्शन का अब होगा दी एंड। स्वच्छ भारत अभियान के ब्रांड एम्बेसडर डॉक्टर डेटोल, डॉक्टर डेटोल। નેટવર્ક ફૂલ છે, પ્રોસેસર ગરમ થઈ ગઈ છે. અરે ડોક્ટર સાહેબ, મારા ફોનને નહીં, મારા દીકરાને ચેક કરો ને. અરે બેન, આજકાલના છોકરાઓના પ્રાણ શરીરમાં નહીં મોબાઈલમાં જ વસે છે. આને મોબાઈલનું ભૂત વળગતું राजा बहारे आजा, आजा ओ आजा बहारे आजा। अरे राजा बहारे आजा, आजा ओ आजा बहारे आजा। और सीधी तरह से मान जा, नहीं तो मैं बचा दूंगा तेरा पेट बाजा। भूत राजा પલ્સ એકદમ ફાસ્ટ છે, આંખોમાં ડ્રાયનેસ છે. એટલે હવે મારો ભાઈ ક્યારેય બચી નહીં શકે. જો ભાઈ નહીં સુધરે તો એ ક્રિકેટ નહીં બની શકે. ડોક્ટર અંકલ, પ્લીઝ મને બચાવી લો, મારે એવું નથી થવું. રોહન બેટા, તને ખબર છે તું મોબાઈલ ગેમ નથી છોડી શકતો? જ્યારે તું ગેમ રમે છે અથવા કોઈ રીલ જુએ છે ત્યારે તારા મગજમાં ડિકોમાઇન નામનું એક રસાયણ છૂટે છે. જે રસાયણ તને થોડીવાર માટે ખોટી ખુશી આપે છે અને તારું મગજ એ ખુશી વારંવાર માંગે છે. હા અંકલ, જ્યારે પણ મને કોઈ ગેમમાં જીત મળે છે કે મારી પોસ્ટ પર કોઈ લાઈક કરે છે ત્યારે મને બહુ ખુશી થાય છે. પણ એ ખુશી ખોટી છે બેટા. આ તારી વર્ચ્યુઅલ દુનિયાએ તારી અસલી દુનિયાથી દૂર કરી દીધો છે. વિચાર કર, તારા ફોનમાં 500 ફેસબુક ફ્રેન્ડ્સ હશે, પણ આજે જ્યારે તું બીમાર પડ્યો છે ત્યારે તારી સાથે કોણ છે? મારો પરિવાર. जन्म के साथी हम साथ સોરી પપ્પા, સોરી મમ્મી. સવાર કાઈ વાંધો નહીં બેટા, સવારનો ભૂલે સાંજે ઘરે આવે ને ભૂલ્યો ન કહેવાય. હા, ચોકાને છક્કા મારે. ડોક્ટર, આની કઈ દવા છે? ના મગનભાઈ, આની કોઈ દવા નથી. આની દવા તો ફક્ત રોહન પાસે જ છે. રોહન, આજથી તારે ડિજિટલ ઉપવાસ કરવાનો છે. પહેલું, જમતી વખતે હાથમાં મોબાઈલ હોવો જોઈએ નહીં. સુવાના 1 કલાક પહેલા મોબાઈલ બંધ કરીને બાજુના રૂમમાં મૂકી દેવાનો છે. ત્રીજું અને સૌથી અગત્યનું, તારે રોજ 1 કલાક ચિંટુ સાથે બહાર મેદાનમાં રમવા જવાનું છે. હાશ, મારા ઘરમાંથી આ ઇન્ટરનેટ તો વાયરસ તો ગયો. બોલો અંબે માત કી જય.
સાધન છે. જ્યારે સાધન આપણો માલિક બની જાય છે ત્યારે સમજી લેવું કે મોબાઈલ, ત્યારે સમજી લેવું કે જ્ઞાન આપણું, ત્યારે સમજી આપણે ગુલામ બની ગયા છીએ. સ્માઈલ ટાઈમ ઘટાડો, સ્ક્રીન ટાઈમ ઘટાડો, સ્માઈલ ટાઈમ વધારો. यादों के उड़ने हमने वो दिन बड़ी तमन्नी से बचा के रखे हमने वो दिन किसी मंदिर की फिक्र की अच्छा